હેલો સ્ટુડન્ટ, શું તમને વર્ગમૂળ કાઢવામાં તકલીફ પડે છે? ચાલો એક સરસ મજાની ટ્રીક સાથે આજે જ વર્ગમૂળને ખતમ કરી નાખીએ. હે ને, કોઈ પણ સંખ્યા આવવા દો, તમે એમ કહેશો કે હું વર્ગમૂળ કાઢી આપીશ. તો એ માટે સૌથી પહેલા જે વારે ઘડીએ આપણે આગળ સમમાં યુઝ કરશું ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સમાં, એ આ ત્રણ કિંમતો છે કે ભાઈ √2, √3, √5. તો એ યાદ રાખી લો. ઘણી એમની ટ્રીક યુઝ નહીં કરવાની, હે ને. પણ એ સિવાયના અન્ય કોઈ કિંમતો આવી ગઈ તો એમાં કઈ રીતે કાઢવું જોઈએ. ચાલો એક ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે મારે 33 નું વર્ગમૂળ કાઢવું છે. 33 નું વર્ગમૂળ કાઢવું છે તો હું શું કરીશ? 33 ને રાખીશ, એમના છેદમાં એક જગ્યા છોડીશ, એમની બાજુમાં એક જગ્યા છોડીશ અને આખાના છેદમાં 2 લખીશ. એટલે આ એક ફોર્મેટ આપણે દર વખતે યુઝ કરશું. હવે ખાલી છોડેલી જગ્યામાં શું કરશું? તો 33 ની બાજુમાં આજુબાજુમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ છે એ ઓબ્ઝર્વ કરો. તો એક છે 25, એક છે 36. હવે આમાં આપણે એક સંખ્યા પસંદ કરવાની છે. તો એ કઈ જે સૌથી નજીકની છે? તો 33 ની સૌથી નજીક કયું છે? 36. તો આ 36 નું વર્ગમૂળ આ બંને સ્થાન ઉપર આવશે, તો 6 અને 6. ચલો હવે આનું બસ સાદરૂપ આપવાનું છે. તો સાદરૂપ આપી દે. 33 ભાગ્યા 6 કરશો તો 5.50, હે ને, 5.50 પ્લસ 6/2. સાદરૂપ આપતા જવાબ આવશે 5.75. તો આનું અંદાજિત વર્ગમૂળ થાય. પણ મને તો ના ખબર પડી, તો હજી એક દાખલો લઈ લે. ચલો હજી એક ટ્રાય કરીએ. ધારો કે રેન્ડમ બીજી કોઈ કિંમત લઉં છું. ધારો કે આપણે હવે આ જ ટ્રીકથી 66 નું વર્ગમૂળ કાઢીએ. તો શું કરવાનું? જેનું વર્ગમૂળ કાઢવું જે લખ્યું એમના છેદમાં એક જગ્યા છોડી, બાજુમાં પ્લસ કરીને બીજી જગ્યા છોડી, છેદમાં 2. આની આજુબાજુની પૂર્ણાંક સંખ્યા કઈ કઈ છે? એક છે 64, એક છે 81. તો આમાંથી સૌથી નજીક કોણ છે? આમની 64. તો એનું વર્ગમૂળ આ બંને સ્થાન પર. ચલો હવે બસ સાદરૂપ છે. સાદરૂપમાં શું? 66 ભાગ્યા 8 કરશો તો 8.250 વત્તા 8 છેદમાં 2. સાદરૂપ આપશો તો જવાબ આવશે 8.125. છે ને સરળ રીત? ચલો જો તમને આ રીત આવડી ગઈ હોય તો ફટાફટ કમેન્ટમાં √84 નો આન્સર લખો. છે ને મજાની રીત? હવે આવતા વિડીયો માટે તમને એક નાનું એવું કામ સોંપું. જો તમે મને 1 થી 30 સુધીના વર્ગ યાદ કરીને લાવશો તો હું તમને 130 સુધીના વર્ગ કેમ કાઢવા એ શીખવાડીશ. તો એ માટે આવતા વખતે લેક્ચરમાં મળીએ.